સુરતમાં શ્રી સેનબંધુ સેવા સમિતિના 26મા સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 8 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં સમાજના લોકો અને સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં લગ્નમાં હતા ખોટા ખર્ચા બચાવવા માટે સુરત શહેરમાં વસતા શ્રી સૌરાષ્ટ્ર વાળંદ સમાજની શ્રી સેનબંધુ સેવા સમિતિ સુરત ખાતે છેલ્લા 26 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે. આ વર્ષે પણ સુરતના કિરણ ચોક ખાતે આવેલા ઉત્તમ ફાર્મમાં 26મા સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, જેમાં 8 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમાજની દીકરીઓને ઘરે જ લગ્ન કર્યા હોય તે પ્રકારનું યોગ્ય વાતાવરણ મળી રહે તેમજ પિતાને દીકરીના લગ્નનો ભાર હળવો બને તે માટે તમામ પ્રકારનો કર્યાવર પણ સમાજ દ્વારા આપવામાં આવ્યો હતો. સમૂહ લગ્નની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંતો તેમજ સમાજ શ્રેષ્ઠીઓએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. તમારું નામ અને પરિચય? મારું નામ રતિલાલ વૈષ્ણવ છે. શ્રી સેનબંધુ સેવા સમિતિના હું ટ્રસ્ટી છું. આજ રોજ તારીખ 8/2 અને શનિવારના રોજ શ્રી ઉત્તમ ફાર્મ પૂણા ગામ કારગિલ ચોક ખાતે આજ ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું એક સફળ આયોજન કરેલ છે, જેમાં અમે 8 દીકરીઓના લગ્ન અને ખોબે ને ધોબે અમારા શ્રી ટ્રસ્ટીઓ છે, દાતાઓશ્રી અને સુરત શહેરના જે યજમાનો છે એમને કરિયાવરના દાતાશ્રી તે ફૂલ અમને હેલ્પફુલ અને ફૂલ કરિયાવર આપેલ છે. અમે આજ રોજ જે અમારી સંસ્થા છે 25 વર્ષના વાણા વહી ગયા છે, આજ 26મો લગ્ન છે. અમને ખૂબ જ આનંદ છે. આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી અમારા જે સમાજના શ્રેષ્ઠીઓ છે એમનું પૂરું યોગદાન છે, પૂરો એમની હાજરી આપેલ છે અને નવ દંપતીને આશીર્વાદ આપી અને અમારો સમૂહ લગ્ન છે એ અમે અદ્ભુત અનુભૂતિ કરાવેલ છે. અને અમે આશા રાખીએ છીએ કે આપણો જે સમાજ છે સુરત, અમારો વાણંદ છે, સૌરાષ્ટ્ર વાણંદ સેવા સમાજ છે, અમને અમને જે દાન આપે છે હર વખતે એ અપેક્ષા રહે અને એવી અમારી સેનબંધુ સેવા સમિતિ. આ 26મા સમૂહ લગ્ન છે. 25મા સમૂહ લગ્ન ટોટલ આજે 8 દીકરીઓને અમે પરણાઈ રહ્યા છીએ. આ જે સેનબંધુ સેવા સમિતિ છે એ 25 વર્ષથી જે સમૂહ લગ્ન કરી રહી છે, એક અમે પિતાને એક જે એક લગ્ન છે, જીવન છે, એ એક પિતાને એક બહુ એવી ભારવણું હોય કે ભાઈ એક દીકરીને પરણાવવાની હોવાથી કેટલો ખર્ચો થશે, પણ એક સેનબંધુ સેવા સમિતિ એવી સમિતિ છે જે 25 વર્ષથી જે દીકરીઓના માતા પિતાને એક આશા રાખી અને જે એમને કરિયાવર અથવા જે એમને વસ્તુ આપે છે એ હર હંમેશ વ્યવસ્થિત આપી અને પૂરેપૂરું એમને ધામે ધૂમને અને એમ એક વ્યવસ્થિત રીતે પરણાવીને એમને ઘરે એમને દીકરીઓને મોકલી રહ્યા છે.